श्री भर्तृहरि विरचित वैराग्य शतक श्लोक 2 शार्दूल विक्रीडित छंद। भ्रांतं देश मनेक दुर्ग विषमं प्राप्तं न किंचित् फलम्। त्यक्त्वा जाति कुलाभिमानमुचितं सेवा कृता निष्फला। भुक्तं मान विवर्जितं परगृहे श्वासङ्कया काकवत् तृष्णे जृम्भसि पापकर्मपिशुने। नाद्यापि सन्तुष्यसि। ઘણા બધા દુર્ગમ દેશોમાં હું ભમતો રહ્યો, પણ એ ભ્રમણનું મને કોઈ ફળ ન મળ્યું. ભર્તૃહરિ કહે છે, કોઈ ફળ ન મળ્યું. ત્યક્ત્વા જાતિ કુલાભિમાનમુચિતં સેવા કૃતા નિષ્ફલા. જાતિ અને કુલના અભિમાનને છોડીને મેં ઘણી જગ્યાએ ઘણાની સેવા કરી, પણ એ પણ નિષ્ફળ થયું. બીજાઓને ત્યાં અપમાનિત થઈને કાકવત કાગડાની જેમ હું ફરતો રહ્યો. તે છતાં હે પાપ કર્મમાં લગાવનારી તૃષ્ણા, તું સંતુષ્ટ ન થઈ. મારી તૃષ્ણાનો ત્યાગ ન થયો. શ્લોક 4 છંદ શિખરિણી. કલાલાપસોડા કથમપી તદા રાધન પરૈ નિગૃહ્યાંતર બાષ્પં હસિતમપી શૂન્યેન મનસા. કૃતવિતસ્તંભ પ્રતિહત ધિયામ અંજલિરપી ત્વમાશે મૂઘાશે કિમ પરમતો
નર્તયસી મામ. દુષ્ટ વ્યક્તિઓના અપમાનોને સહન કર્યા, આરાધના માટે મેં ઘણું સહન કર્યું. અભિમાની લોકોના કટુ વચનો મારી અંદર આંસુ હોવા છતાં બહાર હસતું મુખ રાખીને મેં એ સહન કરી લીધા. નમસ્કાર કરીને સહન કરી લીધા. તે છતાં હે મોઘાશ્રી, હે મોઘ આશા, કિમ પરમતો નર્તયસી મામ. હે આશા, હે તૃષ્ણા, શા માટે મને આ દુઃખ ભર્યા નર્તન કરાવે છે તું? નર્તયસી મામ, દુઃખદ નર્તન કરાવે છે, માયાથી નચાવે છે. અબ મેં નાચ્યો બહુત ગોપાલ. સુરદાસજીનું ભજન છે તે. અને હવે છેલ્લે એક જાણીતો, બહુ જ જાણીતો અને બહુ ઉપયોગી શ્લોક આવે છે. છંદ શાર્દુલ વિક્રીડિત. ભોગન ભોક્તા વયમેવ ભોક્તા તપો ન તપ્તમ વયમેવ તપ્તા કાલો ન યાતો વયમેવ યાતા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા વયમેવ જીર્ણા. આ શ્લોકની ચારે પંક્તિઓમાં વયમેવ 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 એમાં આવે છે. એથી શ્લોકની સુંદરતા ખૂબ વધી છે. કે છે ભોગાન ભોગતા વયમેવ ભોગતા. અમે ભોગોને તો ન ભોગવ્યા, પણ ભોગોએ જ અમને ભોગવી લીધા. જેમ દારૂ પીતો નથી, પણ દારૂડિયાને પી જાય છે, એનું જીવન બરબાદ કરે છે, તેમ અમે ત્રિવિધ તાપથી તપેલા રહ્યા, તો પછી અમે બીજું કયું તપ કરી શકવાના હતા? અમે તપ પણ ન કરી શક્યા, ત્રિવિધ તાપમાં તપતા રહ્યા. તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતો વયમેવ યાતા. સમય તો આયુષ્ય એ તો કાલ તો સમય તો ગયો નહીં, પણ અમે જ જતા રહ્યા આ જગતમાંથી. કાલો ન યાતો વયમેવ યાતા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા જીર્ણ ન થઈ, વૃદ્ધ ન બની, અમે જ વૃદ્ધ બની ગયા. બાળપણમાં તો તૃષ્ણા હતી નહીં,
યુવાનીમાં એ તૃષ્ણાનો ઉદ્ભવ થયો, એટલે કે યુવાનીમાં એ 1 વર્ષની થઈ. અમે જ્યારે યુવાનીમાં 25 વર્ષના થયા ત્યારે એ 1 વર્ષની થઈ એ યુવાન. અને અમે જ્યારે 50 વર્ષના થયા ત્યારે તો એ યુવાન બની ગઈ, એ 25 વર્ષની થઈ ગઈ. અમે 50ના થયા, એ 25ની થઈ ગઈ. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા જીર્ણ ન થઈ, પણ અમે જ જીર્ણ થઈ ગયા. ભોગન ભોક્તા વયમેવ ભોક્તા તપોન તપ્તમ વયમેવ તપ્તા કાલો નયાતો વયમેવ યાતા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. બોલીએ ભર્તૃહરિજી કી જય. શ્રી મુરલી મનોહર લાલ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે.